ખાન બેઠો થા એ હારો એલા સફરજન મૂકી જાઓ પણ હું બીમાર છું સફરજન મારી હાટુ લાવ્યા કેહા કાકા એ તું કાઈ બીમાર નથી ખોટું બોલે છો એ મને સફરજન આપો ન કરું કેહા કાકાને કહી આવું બીમાર નથી એમ એ આપણે સારે સફરજન ખાવી તો વાંધો નહીં જોયું ને ઘડીક બીમાર પડ્યો કે સફરજન ખાવા મળ્યા ને કેવો ખરો છે હો તું ગમે એની વસ્તુ લઈને આવે તોય તારી હાટુ સફરજન લઈને આવ્યો કેહા કાકાએ પણ જોવો તો ખરા લાલ સટાક સફરજન લાવ્યા હો મોંઘા હશે બહુ એ ખાતો ની તું ચાર બાદ હરકા કરવાના છે ઉભરાવ સરી લેતા હું ઓ દાદા હા તમારો માણસ કો બીમાર પડ્યો તો આજ બકાલું ઉતારવાનું બાકી થશે ને હા બકાલું ક્યાં ઉતાર્યું તો આમ જવો હું બકાલું બધું ઉતારી આવું મને ખાલી એક થેલી બકાલું દેજો પણ એ તું થેલી લાવ્યો તો થેલી લાવ્યો છો ને જવો ને ઓહો આ ક્યાં થેલી છે આ તો મોટો થેલો છે આમાં તો હું બેહી જાઉં તોય જગ્યા રે હો આ તો પણ એટલો અડધો થેલો ભરતો જાય બકાલાનો તો અમારી વાડીમાં બધું બકાલું તું લઈ જ જા ને યો બોલો બકુલભાઈ હું સરી લેવા ગયો તો પહેલા તમે તમારી વાત ભોળા દાદાને કરી દીધી આ તો પણ હવે તમે કહી દો ભોળા દાદા હા મારે મેજિક નું ટાયર પૂરું થઈ ગયું છે ને એક ટાયર લેવાનું છે તો 10000 રૂપિયા લેવા આવ્યો તમે મેજિક હું મારી હાટુ આકો ના ના મેજિક તો તમારી હાટુ નથી આકતો પણ પૈસા નથી ને એટલે પૈસા લેવા આવ્યો ઉભો રે એકલો એકલો ક્યાં તું ખાવા માંડ્યો ભોળા દાદા આમ તો કેમ આઈ પાવે એ કેમ મારી વાડીમાં આવ્યો એ પેંડા લઈને આવ્યો બકુલભાઈ ને મમરાભાઈ હાટુ તો કેમ પેંડા વેસા સવા આમતા ભાઈ એ બકુલભાઈ હું ઇસ્ત્રી લાવ્યો ને તેમ કો બકુલભાઈ ને મમરાભાઈ મીઠા મોઢા કરાઈ આવું જોયું ભોળા દાદા આવડા ઇસ્ત્રી લાવ્યા તોય પેંડા વેસે ભોળા દાદા એ પેંડા ખવડાવવા નહીં થયો એ આપણને કેવા આવ્યો કે મે ઇસ્ત્રી લાવ્યા એમ હા એ ડોહા મારા પેંડા લેવા કા કરી દીધા હા તો હમણાં બાળવા આવે મીઠા મોઢા કરાવવા ન થાવતો તો તમે વસ્તુ લાવો ને અને પેંડા ખવડાવો એલે જાતો એલે કે વસ્તુ મફત આવે ઘા કરી દો એમ એમ જા એલે પેંડા લઈ આવતો જાતો અને તમે બે જાઓ અમથાની વાડીમાં હું હમણાં તમને લે મીઠા મોઢા કરાવવા આવું પછી બકાલું દેવું પડશે હો હા ભાઈ તને બકાલું આપી જા પછી 10000 રૂપિયા મને આપજો ને હા તમને 10000 રૂપિયા આપી તો આમ બહુ જોવે તો તમારો વટ પડે આજ વેસો આખા ગામમાં પેંડા આખા ગામમાં પેંડા વેચવા છે 5 વીઘા છે કે મને બતાવવા આવ્યો પેંડા હું લઈને આવ્યો આજ પેલા બાયો પાલ ઈકન આજ તો ડોહાને હાવ બાળી દીધો ડોહાને બાળવા હાટુ તો આપણે અહીંયા પેંડા દેવા જઈએ પણ આજ તો એને પેંડાનું ખોખું ઘા કરી દીધું પેંડાનું ખોખું ભલે ઘા કરી દીધું આપણે તો ડોહો બળવો જોવે હા હો ઇસ્ત્રી જો આવ્યા આ જો બકુલભાઈ ઇસ્ત્રી લીધી એમને હા 350 ની ઇસ્ત્રી લાવ્યા 150 ના પેંડા 500 પૂરા કરીને આવ્યા વાહ હમતાભાઈ વાહ તમે તો જાજો ખર્ચો કરી નાખ્યો હો હમતાભાઈ ઓલા બે કેમ આપણી વાડી આવ્યા અરે આ તારા પેંડાનું ખોખું અને આમ જો હું કાઈ વસ્તુ નથી લાવ્યો ને તો મીઠું મોઢું કરાવવા આવ્યો ખા પેંડા એ ડોહા પેંડાનો ઘા ન કરતો હવે પેંડા ઘા કરવાની હું વાત કરે હમણાં પાણો ઘા કરીશ એ ઘા કરતા પેલા હવાર વિચાર કરીને ઘા કરજો વે વિચાર હું કરવાનો હમણાં માથું ફોડી નાખીશ હા તો કર લે ઘા એ લે ઘા કર્યો હવે તું ઘા કર લે એ લે ઘા કર્યો એ ડોહા તને ખબર છે ને તું અમારી વાડીમાં ઊભો આ તો હું છે હવે ઘા ન કરતો ઘા તો થાહે તે તો કરી લે ઘા એ લે હવે ધ્યાન રાખજો હવે કોઈ પાછો ઘા કરતા ને નકર માથા ફૂટી જાહે એ ઘા તો થાહે તે આ તો કરી લે ઘા એ લે મમરાભાઈ આ તો જાયમી હું ક્યાં જાયમી બકુલભાઈ હામાં હેમી પાણા અંબાવે તો આવડા પાણા અંબાવે છે આપણે બેન હામાં હેમી પેંડા અંબાવા આ એમ કરવી હવે તારામ તેવડે તો કર લે ઘા ઘા તો થાહે તે આ તો કર લે ઘા એ લે હવે તું ઘા કર લે તો લે ઘા કરો એ ડોહા તારામાં તેવડ હોય ને તો ઘા કરી લે ખબર પડે તાજિયા નો ભાઈ નાખું તો કહીએ તાજિયા ક્યાંથી ભાંગે ઘા તો થાહે તે તો કર લે ઘા એ લે હવે ધ્યાન રાખજે અમતા હવે ઘા પાછો ન આવવો જોવે હો નકર હરખાઈ નહીં રે એ ઘા તો કરવાનો છે તો કર લે ઘા એ લે હવે કર લે ઘા ભૂલી ના દાદા અમારી જમીન માં ઉભો હવે જમીન વાવા હલવા માં નકા હમણાં મોઢું ભાંગી નાખી ઘા તો થાહે તે હા તો કર લે ઘા એ લે હવે તું ઘા કર લે જો મને વાજુ ને તો તને પાડી દઉં કે નહીં હવે તું હું મને પાડી દે ડોહા હું હમણાં તને પાડી દઉં આ તો કર લે ઘા એ લે હવે આમ થા તું ઘા કરી જો લે તને ખબર પડે એ ઘા તો થાહે તે આ તો કર લે ઘા એ લે હે ઓ દાદા ઇસ્ત્રી આવી ગઈ ભાગો ઈકન આવડા ઇસ્ત્રી લઈને જા હાલ એમ કથી ઇસ્ત્રી લઈને હાલો તો મમરાભાઈ આવડા તો જ્યાં ગોળી ગાસ્તા આમ બકુલભાઈ હવે તો આપણે પેંડા ખાઈ લીધા ભોળા દાદા પા અમારે 10000 રૂપિયા લેવાના છે ભોળા દાદા ગોતવા પડશે હાલો હાલો મારે બકાલું લેવાનું છે ભોળા દાદા અહીંયા હંતાઈ જવી હા અહીંયા હંતાઈ જવી અને તું હું આંતા ભાગીને વી આવ્યો આપણે વાડી બાજુ ભાગવાનું હતું પણ ઇસ્ત્રી મારા હાથમાં આવી ને એટલે મને ખબર જ ન પડી કેમ પા ભાગવું એમ હવે બોલતો ની કોક આવે છે હે હું થોડી ટીકમ છે ટીકમ કેમ જા ડોવાનો મને કોને ખબર એમ તો ભાઈ અહીંયા હું આવ્યા ઈ તો ભલા પછી દેખાણા નહીં કે હંતાઈ ગયો લાગે છે આમ જો હાથમાં આવે ને તો બેને ટાટિયા ભાંગી નાખ હા આજ તો ટાટિયા ભાંગી નાખવા છે કાઈ માથા કૂટતો નહીં હવે હાલ આપણે અહીંયા નથી ઊભી રહેવું એની વાડીના ખૂણે ઊભા રહી ક્યાં જાય એની વાડીએ તો આવશે કે નહીં એ હાલો ભોળા દાદા આવડા તો ટાટિયા ભાંગવાની વાત કરે હવે આપણે વાડીએ કેમ પોકશું પણ તમે પેંડા લઈને ન આવ્યા હોત ને તો માથા કૂટ જ ન થાત પણ અહીંયા જનુનમાં કેટલું સડી ગયો તો હવારા મને ખવડાવવાનું હતું ત્યારે કાઈ જનુન ન સડ્યો સેવ મમરા લઈને આવ્યા હતા અહીંયા તને ખવડાવવામાં થોડું જનુન સડે ને તો મારો વટ પડે ને એટલે હું પેંડા લઈને આવ્યો તો આ તે અહીંયા હંતાઈને બેઠા એ વટ પડે કોક આવે છે બોલતો નહીં ભોળા દાદા એ ભોળા દાદા આવ અવાજ આવ્યો હો
ક્યાં છો ઉગમણે કે આથમણે? એ આથમણે એ આથમણે ક્યાં? ક્યાં ઝાડવા ઉપર બેઠા કે હેઠે? એ ઝાડવાના થડમાં છે વે. લ્યો બોલો આયા બેઠા. આમ બહાર નીકળો. એલા કી તમને આમ તો હામા મળ્યા. ના ના એમ કે નહીં પડ્યા. એ બે અહીંયા આવીને ગયા અમારા ટાંટિયા ભાંગી નાખવાની વાત કરતા હતા. તમને એને ભર્યા હતા? ના ના અમને એને નહોતા ભર્યા, એમી એને ભર્યા હતા. તો હવે શું કરશો ભોળા દાદા? હું કરશું ઓલી વાડીએ તો પોગવું જ પડશે. તો પણ નહીં ત્યાંથી ખાટલે બેઠા હતા માથાકૂટ ઊભી કરી લ્યો. એ આને ઇસ્ત્રી લઈને ભાગ્યો, નકર તો અમે ઓહન પાણાના કેસ કરતા હતા. જો ભોળા દાદા પેંડા તો ખાવ. એ પેંડા નથી ખાવા, અમને બેયને ઓલી વાડીએ પોગાડી જાવ. એટલે પણ તો અમારે કેમ ઓલી વાડીએ તમને મૂકવા આવવા? બકુલભાઈ એક કામ કરો ને, ઠેલો બહુ મોટો છે, ઠેલામાં મને બેહાડીને તમે ઉપાડીને અમારી વાડીએ મૂકી જાવ ને. એટલે હા એ ઈ વાત તારી હાચી હો, ઠેલામાં હમાઈ જાતું પણ તારો વજન કઈ મારથી ઉપડે નહીં. તો મને બેહાડી દે, મારો વજન હાવ ઓછો છે. આ તો મને આખો ઠેલો ભરીને બકાલું આપવાનું. આ તો બકાલો આપી. લ્યો તો મમરા ભાઈ હાલો બેહી જા. હમણાં પૂછ્યા ઠેઠ વાડીએ જવા તમે. લ્યો બોલો ઠેલામાં કેમ ગુંડલું વળીને બેહી ગયા દેખાતાય નથી? એ ભલે ન દેખાતો હોય, મને વાડીએ પોગાડી ને. એ હારું. ઓહો એ મમરા ભાઈ ભોળા દાદામાં બહુ વજન છે, મારથી નહીં ઉપડે. તો મમરાભાઈ તમે મને વાડીએ પોગાડો. હું કઈ આમ નામ તમને વાડીએ નહીં પોગાડું હો. મને મેજિક નું ટાયર નખાવા 10,000 રૂપિયા આપો ને તો હું તમને તમારી વાડીએ પોગાડી દઉં. પણ મને પેલા વાડીએ પોગાડો જ ખરા, પછી પૈસા આપીશ. એ હા. હાલો હાલો વ્યાવાન પા. બકુલભાઈ ભોળા દાદાને મૂકીને પાછા મને લેવા આવજો. અત્યારે વેલા મોડું થાય ઈ તો જો છેલ્લાના નાકા તૂટી જાય ને તો ગામમાં નાકા હંધાવા જાવ તો થોડુંક મોડું થાય. એ ગમે ત્યારે મને લેવા આવો, અહીંયા આવજો, હું અહીંયા હંતાઈને બેહીશ. એ હારું. એ તમે વાતો કરવામાં હાફ પોગાડો ને ઉજારો થાય. બકુલભાઈ હાલો મને ખંભે ઠેલો મુકાવી દો. હાલો હાલો હાલો. ભોળા દાદા વાડીએ પહોંચીને સીધા જ મારા હાથમાં 10,000 રૂપિયા આપી દેજો હો. એ હા હા પેલા મને વાડીએ પોગાડો તો ખરા. તે પણ વાડીએ તો પકડવી છે વી. હે યા આપણે ક્યાં પહોંચ્યા? એ તિકમ ને અમથાની વાડીમાં એન્ટર થવાની તૈયારી છે. હે તો મને કયો તો ખરા, હું બોલું નહીં. બોલતા નહીં હવે ઘડીક કાંઈ બેઠા બેઠા પેંડો ખાવા લ્યો. હું છે મમરાભાઈ